આજે જામનગરમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનો 29મો પદવીદાન સમારોહ। ઉજ્જૈનમાં સંતની 26 દિવસ ડિજિટલ એરેસ્ટ, 270 કરોડની ઠગાઈ। વકફ બોર્ડની મિલકતો ભાડે આપીને નાણાકીય છેતરપિંડી કર્યાની ફરિયાદ। ગાયકવાડ હવેલી પોલીસે 5 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો। 3 અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી સહિત નવી મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1203 કરોડના કામોને મંજૂરી। અમેરિકન ઉપપ્રમુખ આજે પીએમ મોદી સાથે અનેક મુદ્દા પર ચર્ચા કરશે। સીજેઆઈ સુપ્રીમ અંગે દુબેના વિવાદિત નિવેદન મુદ્દે ભાજપે હાથ ઊંચા કર્યા। શશિકાંત દુબે સાથે અમે સંમત નથી, ભાજપ અધ્યક્ષ નડ્ડા। અમેરિકા ફર્સ્ટના દાવા વચ્ચે ટ્રમ્પ સામે અત્યાર સુધીનું સૌથી મોટું આંદોલન। ટ્રમ્પ વિરુદ્ધ અમેરિકામાં ઉકળતો ચરુ, 10 લાખથી વધુ લોકો રસ્તા પર। ગિફ્ટ સિટીમાં લીકરના નિયમો હળવા કરાતા બહારના લોકો પણ પાર્ટી કરી શકશે। અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ નીમવા કવાયત, જેમાં નવોદિતને તક। આજથી પીટીસીની પરીક્ષાઓ, 21 ગ્રાન્ટેડ કોલેજમાં કાયમી આચાર્ય જ નથી। સુરત જિલ્લાના ઉધના ભાઠેનાના પંચશીલ નગરમાં દરોડા, એમડી ડ્રગ્સ મિક્સ કરી ઇન્સ્યુલિન વેચવાનું કૌભાંડ, જેમાં 3 પકડાયા। એક બાજુ વૃક્ષારોપણના દાવા, પણ બીજી બાજુ ગુજરાતમાં 193 રાષ્ટ્રીય વૃક્ષ વળનું નિકંદન કાઢી નખાયું। સરકારની મોનિટરિંગ સિસ્ટમના ખાટલે મોટી ખોડ, પોલીસ અને ગૃહ વિભાગના 3374 સીસીટીવી બંધ હાલતમાં। તાપમાનની સાથે મગજનો પારો પણ આસમાને, ગરમીની અસર, ઘરેલું હિંસાના પ્રમાણમાં 44% વધારો। ગુજરાત યુનિવર્સિટી દ્વારા મહિલા કોલેજો શરૂ કરવા અરજીઓ મંગાવાઈ, પણ મંજૂરીની પ્રક્રિયા જ નહીં। લોકપાલના નિર્ણય સામે અઝરુદ્દીન કોર્ટમાં જશે। હૈદરાબાદના સ્ટેડિયમના સ્ટેન્ડ સાથે જોડાયેલું અઝરુદ્દીનનું નામ દૂર કરાશે। ગુજરાતમાં રોજ 267થી વધુને હૃદયની સમસ્યા, ગયા વર્ષ કરતાં 100% વધુ, જેમાં 3 મહિનામાં હૃદયની સમસ્યાના 23,731 કેસ નોંધાયા। ગુજરાત યુનિવર્સિટીમાં અનેક વિભાગોમાં વર્ષોથી ઘણા અધિકારી કર્મચારીની બદલી નહીં। પૂર્વ આઈપીએસની પત્ની સાથે છેતરપિંડી, સિલજમાં જમીન અપાવવાનું કહીને ડ્રાઈવરે ₹18 લાખ હડપ કરી લીધા। બ્રોકરની જાણ બહાર, આરોપીએ નાણાં બારોબાર લઈ લીધા, જ્યારે ચાંદખેડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી। રાહુલ ગાંધી ફરી અમેરિકા પહોંચ્યા। રાહુલ ગાંધી આજે બ્રાઉન યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરશે। નેપાળમાં પુનઃ રાજાશાહીની સ્થાપનાની માંગણી સાથે કાઠમંડુમાં મોટા પાયે દેખાવો। અનિશ્ચિત સમયગાળા માટે રાજાશાહીની માંગણી સાથે રાષ્ટ્રીય પ્રજાતંત્ર પક્ષના લોકો રસ્તા પર ઉતર્યા। સંઘ વડાએ હિન્દુઓને એકતાનો સંદેશો આપ્યો। હિન્દુઓએ એક મંદિર એક સ્મશાનના સિદ્ધાંત અપનાવવા જોઈએ। મોહન ભાગવત। જજ વર્માના ઘરમાંથી સળગેલી હાલતમાં રોકડ મળી હતી, અધિકારીઓનો દાવો। મીડિયા રિપોર્ટમાં દિલ્હી પોલીસને ટાંકીને ઘટસ્ફોટ થયો। મધ્યપ્રદેશની હોસ્પિટલમાં 70 વર્ષના વૃદ્ધને ઢસેડીને બહાર કાઢતા વિવાદ, ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોબાળો। બિહારમાં જય બાપુ, જય ભીમ, જય બંધારણ રેલીને ખડગેનું સંબોધન। નેશનલ હેરાલ્ડ કેસમાં ભાજપનું જૂઠાણું ખુલ્લું પાડીશું, કોંગ્રેસ પ્રમુખ। પતિએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી અને પત્ની પ્રેમી સાથે તાજમહેલ ફરતી જોવા મળી। લઘુમતી બાબતોના મંત્રીના કાફલાનો ઘેરાવ। પાકિસ્તાનના સિંધમાં કેન્દ્રીય હિન્દુ મંત્રી ખેલદાસ પર હુમલો, કેટલાકની ધરપકડ। જામ્બિયામાં ₹19 કરોડના ડોલર, ₹4 કરોડના સોના સાથે ભારતીયની ધરપકડ। આરોપી જામ્બિયાના એરપોર્ટ પરથી દુબઈ જવાની તૈયારી કરી રહ્યો હતો। સાયબર માફિયાગીરી, 3 વર્ષમાં 21,600 લોકો છેતરાયા। બેંકની લિંક મોકલી નાગરિકોના 41 કરોડ ચાઉ, જેમાં 9 કરોડ જ પરત। દિવ્યાંગો સહિતની 245 જગ્યાઓ માટેની જીપીએસસી ક્લાસ 1-2 ભરતી પરીક્ષા 83,000થી વધુએ આપી। ખનીજ માફિયાઓ પર સરકારના 4 હાથ, કરોડો રૂપિયા દંડ વસૂલ્યો નહીં। અધિકારીઓ હપ્તામાં વ્યસ્ત, જ્યારે માફિયાઓ ખનીજ ચોરીમાં વ્યસ્ત। 31મી મેએ 3374 શિક્ષકો નિવૃત્ત થવાના છે, ત્યારે નવા શૈક્ષણિક વર્ષે શિક્ષકની 21,000 જગ્યા સ્કૂલોમાં ખાલી હશે। જમ્મુ શ્રીનગર હાઈવે પર કાશ્મીરના પ્રવાસે ગયેલા 5,000થી વધુ ગુજરાતી પ્રવાસીઓ અટવાયા। રાયગઢ જિલ્લાની શ્રીવર્ધનના વેળાસ બીચ પર કરુણાંતિકા, બીચ પર ક્રિકેટ રમતી વખતે દરિયામાં પડેલો બોલ લેવા જતા 3 યુવાન ડૂબ્યા। નાગપુરના ઉમરેડમાં આકાશમાંથી 50 કિલોનો ધાતુનો ટુકડો ઘર પર પડ્યો। અવકાશયાન કે ઉપગ્રહ કે વિમાનનો હિસ્સો હોવાની શંકા। ભાવનગર રેલવે ડિવિઝન હસ્તકની રેલવેની જમીન પરથી દબાણ દૂર કરવા 24થી વધુ નોટિસ અપાઈ।